સણિયા કણદે ગામમાં ગૌચર જમીનને લઈને વિવાદ ગરમાયો છે। ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના પુત્ર ઉપર ગૌચર જમીન ઉપર દબાણ કર્યાના આક્ષેપો સરપંચ દ્વારા કરવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ રાહુલ ચૌધરીએ તમામ આક્ષેપોને ફગાવ્યા છે। સણિયા કણદે ગામના સરપંચ જશપાલસિંહે આક્ષેપ કર્યો છે કે ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના પુત્ર દ્વારા ગૌચર જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે। સરપંચના જણાવ્યા મુજબ દબાણ દૂર કરવા જતા તેમની સાથે ગેરવર્તન પણ કરવામાં આવ્યું હતું। બીજી તરફ સમગ્ર મામલે રાહુલ ચૌધરીએ પોતાની પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે તેઓએ કોઈપણ પ્રકારનું ગૌચર જમીન પર દબાણ કર્યું નથી। રાહુલ ચૌધરીના જણાવ્યા અનુસાર વરસાદી પાણીનો નિકાલ થઈ શકે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી અને ભૂંગળા નાખતા પહેલા સરપંચ સાથે ટેલિફોનિક ચર્ચા પણ કરવામાં આવી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાર્ટી પ્લોટની બાજુમાં આવેલી દુકાન અને આમલેટની લારીને કોઈ મંજૂરી નથી। આ સમગ્ર મામલે ભાજપ સાથે જોડાયેલા બે આગેવાનો સામસામે આવી જતા રાજકીય ચર્ચાઓ પણ તેજ બની છે। હાલ ગૌચર જમીન વિવાદને લઈને બંને પક્ષો પોતાના દાવા રજૂ કરી રહ્યા છે અને હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના ઉપર સૌની નજર છે। જસપાલસિંહ સોલંકી, સણિયા કણદે, કરાડવા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ। જસપાલભાઈ, તમારી સાથે ડેપ્યુટી મેયરના દીકરાએ દાદાગીરી કરીને એક વિડીયો વાયરલ થયો છે, શું છે હકીકત અને શા માટે આ બુલડોઝર લઈને દબાણ દૂર કરવા ગયા હતા? સરકારી ગૌચરોની જગ્યા ઉપર કેટલાય વખતથી એમનો ગેરકાયદેસર રીતે કબજો હતો। અમે વારંવાર રજૂઆતો કરી, સમગ્ર ગામના લોકો રજૂઆત કરવા સરપંચ પાસે જ આવે। ઘણી વખત મને ગ્રામજનોએ ત્યાં આવીને રજૂઆતો કરી કે ભાઈ ગૌચરણનું જે સરકારી ગૌચરણ પર દબાણ છે એ તમારે દૂર કરાવવું જોઈએ। એટલે મેં એમને વારંવાર રૂબરૂ મળીને ટેલિફોનથી જાણ કરીને બી કર્યું છે કે આ દબાણ તમે દૂર કરી દો। માટી પુરાણ કર્યું છે એમણે પાઇપો નાખ્યા છે, કોઈ પંચાયતની પરવાનગી લીધી નથી। રહી વાત ખેડૂતે બી એમણે પોતાને જે પાર્ટી પ્લોટ માટે જગ્યા ભાડે આપી છે, ખેડૂતે બી એમણે કીધું છે કે આ તમે આ જગ્યા ખુલ્લી કરવી જોઈએ, તો છતાં એનું બી નથી માનતા। અને બીજું, જે જગ્યા ઉપર પાર્ટી પ્લોટ માટે એમને જે ખેડૂતે ભાડે જગ્યા આપી છે એનો રસ્તો છે જ નહીં સરકારી રેકોર્ડ ઉપર બી। ત્યારબાદ એમણે પાર્ટી પ્લોટ ચલાવવાનું જગ્યા ઉપર ઈંડાની લારી, મરઘી ચિકનની લારીઓ, પાનના ગલ્લાઓ આ બધું ત્યાં ચાલુ કરીને એક બે વાગ્યા સુધી અસામાજિક તત્વો ત્યાં બેસીને જે પ્રકારનો માહોલ બનતો હતો એના આધારે ગ્રામજનોએ સરપંચને રજૂઆત કરી। મેં એમને અનેકો વખત રજૂઆત કરી છે, પરંતુ એમણે કાર્યવાહી ન કરતા છેવટે મારે ગામજનોની સાથે કાલે જાતે જવું પડ્યું અને સાથે કાલે ગામ લોકો સાથે અમે ત્યાં પહોંચ્યા। ત્યારબાદનો જે વિડીયો એમણે પોતે બનાવીને સોશિયલ મીડિયામાં સરપંચની છબીને બગાડવા માટે જે એમણે વિડીયો વાયરલ કર્યો છે અને વિડીયોની અંદર કોની દાદાગીરી છે અને કયા પ્રકારે દાદાગીરી કરે છે એક ચૂંટાયેલા સરપંચની સામે એ તમે જોઈ શકો છો અને સમગ્ર ગુજરાતના લોકો જોઈ રહ્યા છે। ઓકે, આજે તમે તોડવા ગયા તો તમારે કઈ રીતે સત્તા હોય છે? કદાચ સુડાની વિસ્તાર છે તો સુડાના અધિકારીઓ આવતા હોય કે કઈ રીતે? ગ્રામ પંચાયતની ગૌચરણની જગ્યા જે છે એની સત્તા માત્ર ને માત્ર સરપંચ અને પંચાયતને છે। ગૌચરણની જગ્યા કોઈપણ સંજોગોમાં એ દબાણ કરવા દેશું નહીં અમે। એ દબાણ કાયદાકીય રીતે આગળ વધીને અમે બધું જ દબાણ દૂર કરીને ટાર ફેન્સિંગ કરીને અમારા ગામની જગ્યાનો કબજો લઈ લેશું અમે। તમે પણ ભાજપમાં છો, આ ડેપ્યુટી સરપંચ છે, ડેપ્યુટી મેયર છે, તો કઈ રીતે આખું આને જોઈ રહ્યા છો? તમે એમને વાત કરી હતી ખરી ડેપ્યુટી મેયર? મેં વારંવાર ફોન કર્યા છે। ગઈકાલે પણ આજે ઘટનાક્રમ બન્યો છે એ બી મેં એમને કીધું છે। મારી પાસે ટેલિફોનમાં પુરાવા છે, 5 ફોન કર્યા છે, મેં બધી વાત કરી છે, પરંતુ એમના જ છોકરાઓ દ્વારા ગઈકાલે સાંજે આ બધી વાતોને સાઈડમાં મૂકીને વિડીયો બનાવીને વાયરલ મારી ઇમેજને બગાડવા માટે એમણે મૂક્યા છે। એટલે મારે આ તમને ખરડો આપવો જ પડે। અચ્છા, અને કોઈ સમાધાનની વાત હોય કે કઈ રીતે બાબતે? સમાધાનની વાતમાં તો સરપંચનું ના ચાલતું હોય, ગ્રામજનો સાથે મળીને જ આગળ વાત કરવાની હોય। અત્યારે તો ગ્રામજનોનો એક જ મત છે, કોઈ પણ સંજોગોમાં કોઈ સમાધાનની, ગામની ગૌચરણની જગ્યાને કબજો ખાલી જ કરાવવાની, એ જ સમાધાનની વાત છે। ઘટના એવી બનેલી હતી કે જે તે ટાઈમ પર લગભગ 3 થી 4 મહિના પહેલાં છે ને આપણી આ જગ્યાની ઉપર જે જગ્યા આપણે મારા નાનલા ભાઈએ રેન્ટ પર લીધેલી છે પાર્ટી પ્લોટ માટે અને હોટલ માટે ભાડેથી લીધેલી છે જગ્યા, તો એ જગ્યા ઉપર પહેલાં હોટલ ચાલતી હતી, હમણાં હોટલ બંધ છે અને એક પાનનો ગલ્લો ચાલુ કરવામાં આવેલો હતો। એ જગ્યા અમારી પ્રિમાઇસીસમાં હતી પાનના ગલ્લાની, તો છતાં જસપાલભાઈનો ફોન આવ્યો કેમ કે આપણા ગામની હદમાં આપણે પાનનો ગલ્લો ચાલુ નહીં કરવાનો, આપણે પાનનો ગલ્લો બંધ કરી દીધેલો હતો। ઘણા બધા ગલ્લાઓ ચાલુ છે અને આપણો જે પાનનો ગલ્લો છે એ આપણી પોતાની પ્રિમાઇસીસમાં છે, આપણી પોતાની જગ્યામાં છે, ગૌચરની જગ્યામાં નથી। એ ગલ્લો બંધ કર્યા પછી આજે લગભગ 8-10 દિવસ થયા છે, ઈંડાની એક લારી ચાલુ થયેલી છે। એ લારીને લઈને આપણા જસપાલભાઈ
આ બધી ઘણી બધી એવી મગજમારીઓ કરી છે કાલે. દબાણ કરી રહ્યા છો એવો આરોપ છે. ના સાહેબ, કઈ દબાણ નથી, દબાણનો વિષય જ નથી, દબાણનું નામ પણ નથી. આ ખોટો આક્ષેપ કરવામાં આવે છે. અગર દબાણ કરવાનું અગર જસપાલભાઈ એમ કહે છે કે ડેપ્યુટી મેયરના છોકરાઓ અહીંયા દબાણ કરે છે, તો તમે જાતે વિઝિટ મારી છે અહીંયા ને તમે આજુબાજુનું બધું જોઈ શકો છો. ઘણી બધી જગ્યાઓ ગૌચરમાં છે, એ જગ્યા પર તો પાઇપ પણ નથી લાગેલા, ડાયરેક્ટ પુરાણ છે. પાણીનું નિરાકરણ જ નથી, સોલ્યુશન જ નથી. વરસાદમાં માણસ શું કરશે? દબાણ અમારું નથી, આજુબાજુ વાળોને ઘણી બધી જગ્યાઓ પર દબાણ કરેલું છે. એ જસપાલભાઈને દબાણ દેખાતા નથી. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.